આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે, પરંતુ આ એફઆઈઆર માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં આ એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરીયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટીવાળા બિલો મૂક્યા નથી, જીએસટીવાળા બિલો મૂક્યા નથી, છતાં કેટલાક નેતાઓના દબાણથી, અધિકારીઓ અને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે। ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે। આ બંને એજન્સી હીરા જોટવાની છે, એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે। નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના 3 વર્ષ 2020-21, 21-22 અને 22-23માં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 400 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે। એવી રીતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે। ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે। અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું। જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે અને જે અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ બનીને જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે, અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી।